ડેટાને પ્રસ્તુતિકરણ કરવા માટે સૌથી પ્રાથમિક પદ્ધતિ કઈ છે? ટેબલ. આંકડાકીય વિશ્લેષણનો મુખ્ય હેતુ શું છે? ડેટામાંથી અર્થસભર નિષ્કર્ષ મેળવવું. પાઈ ચાર્ટ સામાન્ય રીતે કયા પ્રકારના ડેટા માટે ઉપયોગમાં લેવાય છે? અનુપાત દર્શાવવા. મીન શું દર્શાવે છે? સરેરાશ મૂલ્ય. કઈ પદ્ધતિ ડેટાના પ્રસરણ માપવા માટે વપરાય છે? સ્ટાન્ડર્ડ ડેવિએશન. મીડિયન શું છે? ક્રમબદ્ધ ડેટામાં મધ્યમ મૂલ્ય. મોડ શું દર્શાવે છે? સૌથી વધુ તો મૂલ્ય. હિસ્ટોગ્રામમાં કયા પ્રકારનો ડેટા દર્શાવવામાં આવે છે? સંખ્યાત્મક. હિસ્ટોગ્રામ નો ઉપયોગ સંખ્યાત્મક ડેટાની ફ્રીક્વન્સી વિતરણ દર્શાવવા થાય છે. બાર ચાર્ટમાં બાર વચ્ચેનું અંતર કઈ બાબત દર્શાવે છે? કેટેગરી વચ્ચેનું અંતર. ડેટાની રજૂઆતમાં લાઇન ગ્રાફનો ઉપયોગ ક્યારે થાય છે? સમય દરમિયાન ફેરફાર દર્શાવવા. ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન શું છે? ડેટાનું વર્ગીકરણ. સ્કેટર ડાયાગ્રામનો ઉપયોગ શાના માટે થાય છે? સંબંધ દર્શાવવા. સ્ટાન્ડર્ડ ડેવિએશનનું મૂલ્ય શૂન્ય હોય તો અર્થ શું થાય? બધા મૂલ્યો સમાન છે. પાઈ ચાર્ટમાં બધા ભાગોનું કુલ કેટલા ડિગ્રી હોય છે? 360°C. કયો માપ આઉટલાયર્સથી વધુ પ્રભાવિત થાય છે? મીન. પર્સન્ટાઇલ શું દર્શાવે છે? ડેટાના 100 સમાન ભાગોમાં વિભાજન. ક્વાર્ટિલ ડેટાને કેટલા ભાગોમાં વહેંચે છે? 4 ભાગ. બોક્સ પ્લોટ કઈ માહિતી દર્શાવે છે? મધ્યમ, ક્વાર્ટાઇલ અને આઉટલાયર્સ. કોરિલેશન કોએફિશિયન્ટનું મૂલ્ય -1 હોય તો શું અર્થ થાય? સંપૂર્ણ નકારાત્મક સંબંધ. હાઇપોથિસિસ ટેસ્ટિંગમાં પી વેલ્યુ શું દર્શાવે છે? સંભાવના કે પરિણામ કિસ્મતથી આવ્યું. હિસ્ટોગ્રામમાં બાર વચ્ચે અંતર કેમ નથી રાખવામાં આવતું? શ્રેણીઓ સતત હોય છે. રિગ્રેશન એનાલિસિસનો હેતુ શું છે? આગાહી કરવી. સ્ટાન્ડર્ડ એરર કઈ બાબત માપે છે? નમૂનાના સરેરાશનું પ્રસારણ. ડેટા ઇન્ટરપ્રિટેશનમાં બાયસનો અર્થ શું થાય? ખોટી દિશામાં ઝુકાવ. ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સનો હેતુ શું છે? ડેટાનું સારાંશ